આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા ઉપર હાથ સાફ કર્યો, જ્યારે એલસીબીએ મુદ્દામાલ સાથે આરોપી ઝડપ્યો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ભારતમાળા હાઈવે ઉપર લગ્નમાંથી પરત ફરતી ગાડી પલટી મારી જતા એકનું થયું મોત, 3 લોકોને ઈજા। રાજસ્થાન લગ્નમાં હાજરી આપી મુંબઈ પરત ફરતા સાવલી તાલુકામાં ગમખાર અકસ્માત જોવા મળ્યો। યુવાનોને નોકરી નહીં પરંતુ સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર, જ્યારે રાહુલ ગાંધીના આકરા પ્રહાર આવ્યા સામે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો શુભેન્દુ અધિકારી, જ્યારે પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતાં પણ અપરિણિત છે બંગાળના નવા મુખ્યમંત્રી। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો। ત્યારબાદ તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ। ત્યારબાદ મિત્રો વિજયની શપથવિધિ ઉપર અસમંજસ। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલની માંગમાં 6% વધારો જોવા મળ્યો, જ્યારે એલપીજી ગેસમાં 16% ઘટાડો, જ્યારે મિત્રો ડીઝલ સ્થિર જોવા મળ્યું। ત્યારબાદ મિત્રો સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, જ્યારે સોનું પણ મોંઘું થયું, સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા। બોટાદના મુખ્ય માર્ગો ઉપર ડામર પીગળતા વાહન ચાલકો ત્રાહિમામ જોવા મળ્યા, જ્યારે અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે લોકોમાં જોરદાર આક્રોશ। મિત્રો પીગળી રહેલા ડામરમાં રાહદારીઓના ચપ્પલ અને ગાડીના ટાયરો ચોંટી જતા હોવાની વ્યાપક રાવ આવી સામે। ભાવનગરમાં મિત્રો ઓનલાઈન મંગાવેલ 5 લીટર લિક્વિડમાં 800 ml ઓછું આવતા કેસ નોંધાયો। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે અમદાવાદમાં કાળઝાળ ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની પૂરેપૂરી આશંકા છે, અને ગરમીના વધતા પ્રકોપના ધ્યાનમાં રાખીને શહેરમાં મિત્રો આગામી 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું છે। વડોદરા મનપાના વોર્ડ નંબર 1 ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, જ્યારે કોર્ટમાં ફરી મતગણતરીની માંગ। છોટાઉદેપુરમાં આગની 2 ઘટના આવી સામે, જ્યારે નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર બળીને રાખ, જ્યારે મિત્રો બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી મિત્રો રામાયણ લખ્યું, જ્યારે હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદના ફતેવાડીમાં 12 લાખ રૂપિયાના દાગીના અને રોકડ ચોરનાર બંને મહિલાની ધરપકડ કરવામાં આવી। પંચમહાલના વાકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપતા બની જતા પરિવાર મિત્રો ચિંતામાં મુકાયો, જ્યારે પોલીસ દ્વારા શોધખોળ શરૂ। અમદાવાદમાં સાયબર ક્રાઇમે મિત્રો એઆઈના દુરુપયોગ દ્વારા આચરવામાં આવતા એક અત્યંત હાઈટેક કૌભાંડનો કર્યો પર્દાફાશ, જ્યારે મિત્રો એઆઈ અને ડીપ ફેકનો ખતરનાક ખેલ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો, ત્યારે મિત્રો આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગીરીતો ઝડપાયા। ત્યારબાદ મિત્રો વટવા મર્ડર કેસમાં 34 વર્ષ બાદ એનડીએ રિપોર્ટ ઉકેલ્યો, હત્યાનો ભેદ, જ્યારે 20 ફૂટ ઊંડેથી મળેલું કંકાલ ફરજાનાનું જ હોવાનું સાબિત। લોહી માટે લોહીના ઉકાળા જોવા મળ્યા, જ્યારે નસવાડી બ્લડ બેંકનું રેન્યુઅલ અટકાતા દર્દીઓની હાલત કફોડી બની, અને મિત્રો તંત્રની લાલિયાવાડી સામે ભારે રોષ, જ્યારે લોહી માટે દર્દીઓને 80 કિલોમીટરના ધક્કા ખાવા પડતા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવેથી ડિજિટલ ડેટા પણ ગણાશે વારસાગત મિલકત, જ્યારે મૃતકના આઈફોન આઈક્લાઉડના ડેટા ઉપર વારસદારનો હક માન્ય, જ્યારે મિત્રો ગાંધીનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે। ત્યારબાદ મિત્રો સુરતમાં એસબીઆઈ બેંક લૂંટ કેસમાં જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ગોળી મારી। 260 લોકોના મોત માટે જવાબદાર કોણ, જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશ મામલે 1 મહિનામાં આવશે ફાઇનલ તપાસનો રિપોર્ટ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તમિલનાડુમાં એક વાદો ત્યાર તો તેર તૂટે તેવો ઘાટ જોવા મળ્યો। અભિનેતા વિજયના ટીવી કેને સીટી વાગી પણ ગાડી નથી ઉપડતી।
ત્યારબાદ મિત્રો બંગાળના રાજકારણમાં હાલમાં જ બનેલી એક હચમચાવતી ઘટનાએ મિત્રો ભારે ખળભળાટ મચાવ્યો છે। ત્યારે મિત્રો ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઈ ચૂકી છે હત્યા। હવેથી મિત્રો ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા અને કવ્યું ધાર્મિક રિવાજો ઉપર સવાલ ઉઠશે તો ધર્મ તૂટવા લાગશે। ત્યારબાદ મિત્રો ડીએમકે એઆઈડીએમકે ગઠબંધન કરશે તો ટીવીકેના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે। જ્યારે મિત્રો વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભૂકંપ આવ્યો। બેંગ્લોરમાં મિત્રો જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતા પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો। પાકિસ્તાને મિત્રો પુરાવા વગર કર્યો મોટો દાવો, અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઇટર જેટ તોડી પાડ્યા। ત્યારબાદ મિત્રો તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલા જ 100 થી વધુ અધિકારીઓના રાજીનામાથી ટેન્શન વધ્યું। મિત્રો આ સમાચાર પણ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે વાહનો ઉપર જાતિ સૂચક શબ્દો લખશો તો 2000 રૂપિયાનો દંડ ભોગવવા તૈયાર રહેજો। કારણ કે મિત્રો બિહારમાં પરિવહન વિભાગે તમામ વાહનો ઉપરથી જાતિ સૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો છે અને મિત્રો વાહન ચાલકનું નિયમનું ઉલ્લંઘન કરશે તો 2000 રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો ચૂંટણી હારતા જ તૃણમૂલના અનેક દિગ્ગજ નેતાઓ મમતા બેનર્જી ઉપર જ ભડક્યા, ખરી ખોટી સંભળાવી। મિત્રો હવે તમિલનાડુમાં પણ થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે એઆઈડીએમકે, વિજય ડીએમકેને લઈને સસ્પેન્શન વધ્યું। ત્યારબાદ મિત્રો બંગાળના નવા સીએમનું નામ નક્કી, ભાજપ 2 નાયબ મુખ્યમંત્રીને ફોર્મ્યુલા લાવશે, જ્યારે મિત્રો ઔપચારિક જાહેરાત બાકી। મિત્રો ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ જોવા મળ્યો, જ્યારે 10 કિલોમીટર ઊંચે રાખ ઉડી અને મિત્રો 3 ટુરિસ્ટ જીવતા બળીને ખાખ થઈ ગયા। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ આવ્યા સામે, જ્યારે કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા ડીએમકે લાલ ગુમ જોવા મળ્યું અને મિત્રો સંસદમાં માંગી અલગ બેઠક। મિત્રો શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ, જ્યારે મિત્રો ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર। ત્યારબાદ મિત્રો ભારતમાં વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા સામે। મિત્રો ઓસ્ટ્રેલિયાથી આવી ખુશખબર, દક્ષિણ અને પશ્ચિમ ચોમાસાના આગમનના સંકેતો દિવસે ને દિવસે ખૂબ જ મિત્રો મજબૂત બની રહ્યા છે, જ્યારે મિત્રો કેરળ અને તમિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે।